હેલો મિત્રો, સામુંડા ઇલેક્ટ્રોનિક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી પાસે અહીંયા એક પપનું ચાર્જર આ રિપેરમાં આવ્યું છે। તો આ આખું ચાર્જર જે છે ને એ બંધ જ છે। તો હવે આપણે અહીંથી ઓફ કરી અને એને પહેલાં ખોલી લઈએ। તો અત્યારે તમે જોઈ શકો છો આપણે આ ચાર્જરને ખોલી નાખ્યું। અહીંયા બ્લાસ્ટ થયો છે એટલે ડાયોડ અને આ આઈસી ખરાબ થઈ જાય છે જાજોભાઈ। એટલે તમને આ જે પપના ચાર્જર છે એમાં રિપેર કરાવો તો ઓછામાં 50 થી 100 લગીનો તમારે ખર્ચો આવે। આ ચાર્જર જે રિપેર કરી રહ્યા છે એ ઓરિજિનલ ચાર્જર છે। આ ટાઈપના ચાર્જર હોય તો રિપેર કરાવવા। તો જો તમે રિપેરિંગ કરાવવા માંગો છો તો મોટા કુટવડા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે મને કોન્ટેક્ટ કરી શકશો। હવે આપણે આમાં જે શોર્ટિંગ છે, બે ડાયોડ શોર્ટ છે આમાં। તો પહેલા એને આપણે કાઢવા જોઈશે, એક આ અને એક આવડો, બેને પહેલા ને તમે તમારી પાસે સામાન હોય તો તમે ઘરે પણ રિપેર કરી શકો છો। આ ડાયોડ જે છે ને 4007 નંબરના ડાયોડ છે। તો બે ડાયોડ હું પહેલા લઈ લઉં। તો દોસ્તો ડાયોડ લગાડી લઈએ। હવે આને ટાંકા મારી દઈએ। ને અહીંયા એક જે ફ્યુઝ જેવો જમ્પર હોય છે એ અહીંથી તૂટી ગયો છે, તો અહીંયા જમ્પર એક લગાડી દો। હવે આગળ કંઈ શોર્ટિંગ હશે તો શોર્ટનો બલ્બ છે એ જગશે અને જો કાંઈ પ્રોબ્લેમ નહીં હોય તો ચાર્જર ઓન થઈ જશે। હવે અહીંથી ઓન કરું, આ ઓન ચાર્જર થઈ ગયું છે અને 12 વોલ્ટ આપણે ચેક કરી લઈએ। 12 થી 13 વોલ્ટ બનવા જોઈએ। તો ઓકે બની ગયા છે કે નહીં તો જોઈ શકો છો આ વોલ્ટેજ બની ગયા છે। તો હવે બેટરીમાં પણ ચેક કરી લઈએ અને અહીંયા લાલ લાઇટ થઈ જશે। તો તમે જોઈ શકો છો ચાર્જર ઓકે રિપેર થઈ ગયું છે। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।